પુણ્યતિથિમાં આપણે એકત્રિત થયા છીએ. રમણ બાપા માટે બોલીશું આપણે શ્રી રાજશ્યામાજી. રાજશ્યામાજી. અચ્છા, મેં નતો એ મોયદો મારા નામથી બધા રાજશ્યામાજી બોલે છે ને. બાપાની આત્મા કેટલી ખુશ થાય. બોલો રાજશ્યામાજી. રાજશ્યામાજી. દુડીબાના જે શિંગાર, આત્માનો શિંગાર, સાથે સાથે આપણો બી આત્માનો શિંગાર થઈ રહ્યો છે. આપણે આ શિંગાર સજીને તો પરમધામમાં જાગૃત થવાનું છે ને સુંદર સાજી. તો ધૂળીબા માટે આપણા માટે બોલીશું, આપણા સિંગર માટે શું બોલીશું? શ્રી રાજશ્યામાજી. પ્રેમથી બોલીશું રાજશ્યામાજી. રાજશ્યામાજી. સુંદર સાજી આવી ગયા હોય તો 1 મિનિટ થોડો ટેમ્પો લાવી દે. શ્રી રાજી બોલો બોલો, શ્રી રાજી બોલો, શ્રી રાજ બોલો, શ્રી રાજ બોલો, શ્રી રાજી બોલો બોલો, શ્રી રાજ બોલો, શ્રી રાજી બોલો બોલો, શ્રી રાજ બોલો, શ્રી રાજી બોલો બોલો, શ્રી રાજી બોલો, શ્રી રાજ બોલો બોલો, શ્રી રાજ બોલો, શ્રી રાજી બોલો બોલો, શ્રી રાજ બોલો, શ્રી રાજ બોલો બોલો, શ્રી રાજ બોલો, શ્રી રાજી બોલો બોલો, શ્રી રાજ બોલો, શ્રી રાજ બોલો બોલો, શ્રી રાજ બોલો, श्री जी हमारे मेहरबान है, श्री जी हमारे मेहरबान, ओ मेहर सभी कर करते हैं, मेहर सभी पर करते हैं, ओ मेहर के प्याले भर भर पियो, 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 माया से दूर करते हैं, माया से दूर करते हैं, बोलो श्रीराजी बोलो बोलो, श्रीराजी बोलो, 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 श्रीराजी बोलो बोलो, श्रीराजी बोलो बोलो, श्रीराजी बोलो बोलो, श्रीराजी 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 बोलो, बोलो श्री प्राणनाथ प्यारे की जय. વાલા સુંદર સાજી, હવે આપણે ચર્ચા શરૂઆત કરશું. પૂજ્ય વિજયભાઈના મુખારવિંદથી બ્રહ્મવાણી ચર્ચાનું રસપાન કરશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. हित डोहन कोए इलम जो न की डोह विचार हे गुटी तो ही जे हुकम जी सा छूटे ना काधा धार सा छूटे न कांधा धार काल गुजादर इथेई. પ્રણામ સુંદર સાજી. મસ્ત મૂડ ઝઘડો કરવાનો રાજજી જોડે સિંધીથી. આપણે દુનિયાભર જોડે ઝઘડીએ છીએ ને, વાણીમાં 2 ઝઘડા બતાવ્યા છે અને બેનાથી આપણને તો ફાયદો થયો. એક કેસરબાઈનો ઝઘડો રાસનો. ઇન્દ્રાવતીજી ને કેસરબાઈ 2 ઝઘડ્યા ને. કેસરબાઈજી કહે છે કે ઇન્દ્રાવતી, મારો વાલો, મારો સખી, મારો ધની મને આપી દે, તમે ક્યારથી રામત કરો છો? અને ઈ 2ના ઝઘડાથી ફાયદો થઈ ગયો. શું ફાયદો થઈ ગયો? વાલાજીના એક એક સખી જોડે એક એક સ્વરૂપ ધારણ. તો એ ઝઘડાથી તો એટલો સુંદર ફાયદો થઈ ગયો. આજ સિંધીનો કાલમાયાનો ઝઘડો સુંદર સાજી. તો આ ઝઘડાથી બી આપણને ફાયદો હી ફાયદો છે ધની જોડે. અને ધની ત્યાં લગી મારો ઝઘડો રહેશે જ્યાં લગી તું સામે નહીં આવું. એક રૂ એના શ્રી રાજને પ્રાપ્ત કરવા માટે કોઈ બી હદ પાર કરી શકે છે. કોઈ બી હદ. કે પ્રેમમાં કોઈ હદ ના હોય ને. તો
વાણી શું કહે છે, ઇન્દ્રાવતીજી શું કહે છે કે રાજજી આ તારો ઇલમ તે મને આપ્યો છે ને એ એટલો સમર્થ, એટલો બલવાન, એટલી તાકાત ને કાનું બલ કોઈ ન જાણે એટલું બલવાન ઇલમ આપ્યો છે ને, પણ આ ઇલમ એક જગ્યાએ આવીને અટકી ગયો. જેમ ઓલા જબરાઈલ અસરાફીલ કહે છે ને, ભાઈ અહીંયાથી મારાથી હવે આગળ નથી જવાતું, મારી મંજિલ અહીંયા પૂરી. ઇલમ કે મેં તને સમજ આપી દીધી, તારી, તારા ઘરની, તારા ધનીની, તારા સુખ પ્રેમની, આનંદની તને સમજ આપી દીધી. ઇલમ કે હવે મારું કામ પૂરું થયું, અહીંથી સખી તારું કામ ચાલુ થાય છે. હવે તું રીઝાય તારા પ્રીતમ ને, લાગવાનું તારે છે સખી. મારી જોડે જે બળ હતું ઇલમ કે મેં તો તને દઈ દીધું સખી. તો ઇલમનું બળ તો આપણને બધાને પ્રાપ્ત થયું કે છે. તો ઇલમ ક્યાં ખતમ થઈ ગયો? બીજી વાર કે છે કે ધની આ ઇલમ પડી પડીને મને તો એવું હતું કે ઇલમ મારી બધી જ માંગ પૂરી કરશે, બધા લાડ પૂરા કરશે. પણ ઇલમ કે ના, મેં નહીં કરું, તારો ધની કરશે. મેં તો તારા ધનીના જો કેટલા લાડ તને પ્રાપ્ત થાય ખાલી એટલું બતાવ્યું કે તું આટલા લાડ લઈ શકું છું, એ હદમાં બતાવ્યું, એક બુંદમાં મેં તો બતાવ્યું છે તને. એટલે ઇલમ કે છે અચ્છા ઇલમ રાજ્ય પ્રાપ્ત કરશે તો હું કે ઇલમ કે ના મેં નહીં તને રાજ્ય આપું, રાજ્ય તો તારે ખુદ પ્રાપ્ત કરવા પડશે. મેં તો બતાવી દીધું કેવી રીતના પ્રાપ્ત થાય. ઇલમ કે મારું કામ વાણી કે છે ત્યાં સમાપ્ત થઈ ગયું. રૂ તારું કામ આગળનું ચાલુ થાય છે. અહીંથી તારે રફરફના તખત પર બેસવું પડશે, મેં આગળ નહીં ચાલી શકું. ઇલમ કે છે તો ઇલમ જોડે મેં જયારે રાજ્ય માગ્યા, ઇલમ અટકી ગયો કે લાય આ ઇલમને કહ્યું કે મારા રાજ્ય આપી દે. તો કે નહીં, એ તો તારા મૂલ્ય મિલાવમાંથી પ્રાપ્ત કરવા પડશે. તો આ ઇલમ અટકી ગયો. અચ્છા ઇલમે બળ એટલું બધું આપ્યું, ઇલમે બળ એટલું બધું આપ્યું કે હા વિશ્વાસ એટલો બધો આપ્યો કે હા મેં પ્રાપ્ત કરી શકું છું, હું મૂલ મિલાવવાની છું. એ બલ મને આપ્યું. તો કે છે ગાલ ગુજંદર ઈ થઈ. ગાલ એટલે વાત, ગુજંદર એટલે ગુજ, ઈ થઈ. શું ગુજંદર વાત થઈ? તું પાણઈ જાણે, તું પાણઈ, તું પોતે જાણે કે ધની આ ગુજ વાતોને તું બી જાણું છું અને તારા ઇલમે જેટલી સમજાઈ એટલી મેં બી જાણું છું. હે ગુંજ્યું ગાલ્યું તોરે, હે ગુજ્યું ગાલ્યું તોરે, કે આ ગુજ ગુજ વાતો છે ને એ તારી વાતો છે. તે સ્પેશિયલ ઇલમને મોકલી અને તારી એક એક ગુજ વાતો તે મને બતાવી. કે ચુવાહાણે, કે ચુહાને એટલે કઈ, કે એટલે કઈ કઈ, ચુવા એટલે કહું, હાને એટલે અત્યારે કઈ કઈ તારી ગુજ વાતો મેં કહું. અહીંયા બેઠે બેઠે મોયદમાં બેઠે બેઠે મને એક એક ગુજ વાતોની તારી મૂલ મિલાવવાની રંગ પરવાલી નહીં ખબર છે. જે સ્વર્ગના વૈકુંઠમાં રહેવા વાળાને નથી ખબર, ને મોયદ વાળાને ખબર. લે ધન ધન છો ભાઈ, હે ને? તમને સીધા અહીંયા આવીને કે છે આ ગુજ વાતો બતાવી. તું ધણી મો ઈશ્ક જો, કઈ ગુજ વાતો બતાય. હાય પ્રીતમ, આ તો એટલો મક્ખન એટલો મસ્ત ગોળ ચોપડે છે ને. અચ્છા ધની બી પીગળી જાય કાય હાય મારા ઈશ્ક ના ધની, મારા ઈશ્ક ના પ્રીતમ, કે તારા અંગે અંગુમાં એટલો ઈશ્ક ભરેલો છે ધની. તું ઈશ્ક નો ધની છો, હું ઈશ્ક વાળો ધની મેં લાવું ક્યાંથી? તમારો ઈશ્ક નો ભરેલો પ્રીતમ છું. તારાથી મેં ઈશ્ક વીતી, તને જોઈને મને ઈશ્કનો નશો ચડતો પ્રીતમ. ખબર નહીં કેવા કેવા હલેસા મારું દિલ મારતું તને. તું એવો ઈશ્કથી ભરેલો છે ને, તારા નેત્રોથી મારા નેત્રો અલગ જ નતા થતા પ્રીતમ. એવો ઈશ્ક વાળો મારો પ્રીતમ. તું ધણી સહુર ઇલમ, અને તું ધણી છે ને આ ઇલમની અંદરથી નહીં કહેતા કિનને ત્યાં કોલ ફેલ હાર, કે આજ દિન સુધી દુનિયા ન સોચતી ને આ ઇલમે મારા હાલ ન બદલી દીધા. હવે તને સોચું છે, એકલી બેઠી હોય તો તને વિચારું છું, તને લાગી છું ધની. તું મારો ઇલમનો ધની છું, એકલો ઈશ્કથી નહીં ભરેલો, એવો ઇલમથી ભરેલો મારો પ્રીતમ છે. જે ઇલમમાં મારું કલ્યાણ હી કલ્યાણ છે. તું ઈ સહુરનો ધણી છું. કાય હા એવા ઈશ્કના ઇલમથી ભરેલા પ્રીતમને હું ના સોચું, એનું સહુર ના કરું, એને ના વિચારું તો શું ગંદકી કીચડથી ભરેલી દુનિયાને વિચારીશ મેં? શું કામ એને સોચું મેં?
તું મને સહુર કરવા માટે મજુ તને સોચું છું ખાલી તારી ખ્યાલોમાં હું ખોવાયેલી રહું છું તોય ધણી મેં તો ખુશમાં રહું છું, પ્રેમમાં રહું છું, આનંદમાં રહું છું. તને વિચારવાથી હવે તો ધણી આનંદ આવે છે તું ધણી વતન રૂહજો. કે એ ધામનો ધણી, અચ્છા રૂહનો ધણી. તું કઈ રૂહનો ધણી? તું મારો એ પ્રીતમ છું ને કે તું મારા અંગે અંગનો પ્રીતમ છું કે મારા એ ચરણનો માલિક, મારા એ ગાલનો માલિક, મારા એ બાલોનો માલિક, મારા એક એક અંગો પર તારું રાજ ચાલે છે ધણી. તું રાજ કરવા વાળો છું. મારા એક એક અંગ તને રીઝાવા તારી તરફ આકર્ષિત થાય છે પ્રીતમ. ઈ ધામનો તું ધણી છું. મારા અંગે અંગ પર તું રાજ કરવા વાળો, મારા એક એક અંગોમાં તું રહેવા વાળો મારો ધણી. કેટલું મસ્ત માગ. અચ્છા સખી મેં એવો છું તારા માટે? હા ધણી તું એવો છું મારા માટે. કે એક સખીને નખથી શીખ લગી ક્યાંય ખોલી નાખો ને તો એના રોમ રોમમાં સે રાજ મળે. ક્યાં રાજ નથી કે છે એવો તું મારો પ્રીતમ છું. હે ગુજ કે ચુઆ ખસમ. કા આ બધાય મારા ગુજ છે ને એ કે ચુવા ખસમ કેટલા ગુજ કહું ધણી કે તું મારી માટે શું છું? તો શું છું ધણી મારા માટે? છે ને પરમધામની અંદર ના તો મેં મારું દિલ વાપર્યું છે યા તો ના મેં મારા નેત્રો વાપર્યા છે. ખાસ ધણીના નેત્રથી મારું કે તું મારા દિલમાં જે મૂકતો હતો ને એટલું જ મેં વિચારતી. દિલ બી મેં તારું વાપરતી હતી કે ના મારા દિલથી કાંઈ વિચારવું જ નથી, એનું દિલ મેં વાપરું. અચ્છા ઈ જે બતાવવા માંગી ઈ જ મેં જોઉં અને મેં ખુશમાં રહેતી હતી. ઈ જે કરાવવા માંગે છે ઈ જ મેં કરું. ઈ પરમાણુમાં ચાલતી હતી. તારી એક એક વાત પર મેં ચાલતી હતી ને એટલી ઈશ્ક પ્રેમ આનંદમાં રહેતી હતી. આજે માયાની એક એક વાત પર ચાલુ છું ને તો કેવા દુઃખમાં રહીએ છીએ. મારું દિલ નતું સોચતું, મારી અંદર તારું દિલ સોચતું હતું. નેત્રો મારા નતા, તારા નેત્રો હતા મારી અંદર ધણી. મારા એક એક અંગો એવા હતા ધણી અને મેં ખુશ હતી, આનંદમાં હતી. આજે બધું જ મારું બદલાઈ ગયું છે. સિકાએ મોહકે. સિકાએ મૂકે યાની કે તું મારો આવો પ્રીતમ અને આ મોયદમાં લાવીને સિકાવું એટલે તડપાવું. કે ધણી તું મને શું કામ તડપાવું છું? શું કામ વિલખાવું છું તું મને? તને આનંદ આવે છે રૂહને રોવડાવવામાં, વિલખાવામાં, તડપાવવામાં, એનો દુઃખી જોવામાં? કયો પ્રેમી હોય કે જે એની માસુકાની આંખોમાં, નેત્રોમાં આંસુ જોઈ શકે, એના દિલનો દુઃખી જોઈ શકે, એના ચહેરા પર ઉદાસી જોઈ શકે? અહીંયા જેટલા બી બેઠા છે ને જો સહેજ ઉદાસ હોય ને પતિ જોડે બોલો નહીં ને તો ઓલો બિચારો 10 વાર પૂછે બીમાર છું, કઈ તકલીફ છે, હાલ ડોક્ટર જોડે લઈ જાવ. તારું મોં કાં ઉતરી ગયું છે ને? ઓલીનું મોં ઉતર્યું છે, ચિંતા એના ઘરવાળાને થાય છે એમ. તો ધણી તને થોડી કઈ મારી ચિંતા ન થતી? મારા મોંના હાવભાવ કેવા થઈ ગયા છે ને? 10 વાર પૂછે. અને પત્ની એમાં પાછું બધું કરી દે ને, કપડાં પ્રેસ કરી દે, જમવાનું બનાવી દે, જો ઓલા જોડે બોલે નહીં ને, અરે યાર બધું મૂક એક બાજુ, પેલા બેસીને મારી જોડે વાત કર, શું તકલીફ છે તને? કાં મોં ચડાઈને ફરું છું, કાં બોલતી નથી ને? તકલીફ થાય તો ધણી તું એવો મારો ધણી છું. શું કામ તડપાવું છું? તું મારી સામે આવી જા. કો દ્રજંદો ડીએ. અને આજે તું મને આપું છું ને તો તું બી દ્રજંદો એટલે ડરતા. અચ્છા 10 માગું ને તો મોડ 1 માગું એટલે આટલેથી કામ ચલાવે. ડરતા થોડું હું કામ દે છે? દિલ ખોલી દે મારા માટે. તારા નેત્રો ન ખોલી દે, તારા દિલ ન ખોલી દે, તારા વસ્ત્રો આભૂષણ ને મારા માટે ખોલી દે તાકી મેં એમાં લાગેલી રહું ધણી. શું કામ તું મને ડરતા આપો છે? વાણીમાં લખ્યું ને કચા સંજમે પીલાવત જીન કાચ કા ગુબ્બા ફૂટ ના જાય. અરે ફૂટી જાય. રાજ્ય માટે નહીં ફોડું તો કોની માટે ફોડીશ? ફૂટી જાય તો ધણી ફૂટી જવા દે. પીવો છે, માનવો છે મારે તને, તારામાં રહેવું છે. તું નો ડર, ભલે આ તૂટી જશે તો લાગી જઈશ તને. આપણે આ તો આજ નહીં તો કાલે માયા માટે ફૂટવાનું જ છે ને. મને એ આનંદ થશે કે તારા માટે આ કાચકો ગુંબો ફૂટી જાય, તારા માટે ધણી.
તો દ્રજંદા દ્રજંદા કા દઉં છું? તું શું કામ ડરું છું? મારી ઝોલી ભરી દે, મારા નેત્રો ભરી દે, મારી દિલ ભરી દે, શ્રી રાજથી ભરી દે ધની. અને ઈ માંગુ છું મેં તારી જોડે. લાડ મંગદ્યું રાંદ મેં. લાડ મંગદ્યું એટલે લાડ માંગુ છું. રાંદમે એટલે ખેલમાં. ખેલમાં માંગુ છું. પરમધામમાં તો તું બહુ લાડ લડાવું છું. ખેલમાં લાડ માંગુ છું. કેવા પરમધામ વાળા. અચ્છા, વાણીમાં એવું કહે છે ને કે એક લાડ કિયા મેને ઉनको તો બેહ ગયા સબ મિલ. અચ્છા, જબરું લાડ છે. બધા એને બહાઈ દીધા ને, માયાના પૂરમાં બહાઈ દીધા. અચ્છા, આવું લાડ ધની. અમે વહીને બીજે વયા ગયા ને. એક માયાનું પૂર આવ્યું તો પાછા ખેંચી લાવો નહીં, તારા લાડમાં રહેવું છે. તો લાડ માંગુ છું ખેલમાં. મારા જેટલા બી લાડ ત્રીજી ભમના પડસાલમાં છે, મારા જેટલા બી લાડ રંગ પરવાલીના છે, મારા જેટલા બી લાડ પુખરાજ માણેકના છે ને, એ બધાય પાછા મારી ઝોલીમાં ભરી દે. તું મોયદમાં લાવ્યો છું ને તો તું આપી દે. મને ખબર છે કે બધાય તારી જોડે પડ્યા છે મારા, અને સહી જગ્યા પર મેં માંગુ છું. એના સિવાય બીજે ક્યાંય તો મળવાના નથી ને. શ્રી રાજ તું લઈને બેઠો છું. તારા જે નૂરની ચોકી પર ચરણ કમલ છે ને, એ ચરણની નીચે દબાઈને તો મારા લાડ બેઠો છું. તારા દિલમાં દબાઈને મારા લાડ બેઠો છું તું. એ બધાય તો વાપસ મારી ઝોલીમાં દઈ દે. તો અટકે ઈડી હે. તો અટકે હે ને, જ્યારે લાડ માગું છું, રાજીને માગું છું, તો ઈલમે અટકી જાય છે અને તું અટકી જાવ છે. રાજુ કે ઈ ના માગ ને, બાકી બધું માગી લે ને. મનનો માગ, લાડ ના માગ ને. તો તું અટકી જાઉં છું ધની. ત્યારે તું મારી આગળ શરતો મૂકું છું. કામ કર સકી, આમ કર સકી, આમ કર સકી. વાહ રે વાહ રાજજી. પોતાની સખીની સામે આવાય કોઈ શરત હોય? અને એ માયામાં આ તન ગુણ ઇન્દ્રિયોનું ક્યાં બલ છે? ક્યાંથી લાવું? હે ને, મેં પરમધામમાં એ નૂરી તનથી એક એક અદાથી તને રીઝવતી હતી. કહા સે લાવું અદા મેરે તુજકો રીઝાને કી. આ ક્યાં અદાઓ છે આની અંદર કે મારા પ્રીતમને રીઝે એવું મેં કાંઈક કરી લઉં? તું અટક્યો, આ તારો ઈલમ અટકી ગયો. તું અટકી ગયો ધની. કે ના ના, ઈ નો માગતું. હીક વડો મૂકે અચરજ. હીક વડો મૂકે અચરજ. આ મોયદ મોકલાવે. હીક એટલે એક, વડો એટલે મોટો, મૂકે એટલે મને, અચરજ એટલે આશ્ચર્ય. કે ધની એક વાતનું મને આશ્ચર્ય, બહુ મોટું આશ્ચર્ય થાય છે. મોજા લાડ પારીને કી. શું આશ્ચર્ય થાય છે? કે તું મોયદમાં લાવ્યા પછી મને મોજા લાડ પારીંદે કી. મુજા એટલે મારા, લાડ એટલે લાડ, પારિંદે એટલે પૂરા કરવા, કી એટલે કેવી રીતના? કે જ્યારે મેં તો એક માંગ્યા, તું એક પૂરું નથી કરતો. સામે આવવાની જ્યારે શરત મૂકું છું તો તે મારી સામે લાખ શરતો મૂકી દીધી. એક પૂરા નથી કરતા તો બીજા મોટા મોટા લાડ છે દની, એ કેવી રીતના તું મારા પૂરા કરીશ? બસ તડપી તડપીને જ મારા પ્રાણ જશે. તું નહીં આવું સામે? શું મેં પરમધામના લાડ સુખ વગર વંચિત રહી જઈશ ધની? નહીં મળે મને. મારો ગુનો શું? એક જ ગુનો કે માયાના તન પર બેઠી છું મેં. એ ગુનો છે ધની મારો. એના લીધે તું સામે નથી આવતો કે છે. તો આ વાતનું મને આશ્ચર્ય થાય છે કે ધની જો તું એક પૂરા ના કરતો હોય, સામે ના આવતો હોય, તો મારી તો બહુ બધા અરમાન તારાથી જોડેલા છે. શું મારે નિરાશ થવું પડશે? શું મારે રડતું કકડતું જ રહેવું પડશે ધની? તું નહીં પૂરા કરું? એ વાતનું મને આશ્ચર્ય છે. શું તું નહીં પૂરા કરવા ખેલમાં લાવ્યો છું? રડાવા, કકડાવા, તડપાવા લાવ્યો છું? દુઃખી કરવા લાવ્યો છું ધની? આ વાતનું મને આશ્ચર્ય થાય છે. મૂકે જગાએ મંગાઈએ દિયણ કે. મૂકે જગાએ દિયે. હા હા, મને એક વાતની તો ખબર પડી કે મૂકે જગાએ મંગાએ ડિયન કે. મૂકે એટલે મને, જગાએ એટલે જગાડી, મંગાએ એટલે મંગાવું છું, અને ડિયન કે એટલે દેવા માટે. મને એટલી તો ખબર છે. મને તે જગાડી અને આ બધા લાડ મંગાવું છું ને, એટલે મંગાવું છું. કાંઈ ઈચ્છાઓ તું ઉત્પન્ન કરું છું તો મારા દિલમાં આવું છું, અને દિયન કે દેવા માટે.
વાણીમાં રાજ્ય જેટલી બી વાત લખી છે ને એક રૂને એટલી તો પાકી થઈ ગઈ કે ખાલી એક કહીને છૂટી જાય ને જેટલું બી લખ્યું છે ને એ બધું જ દેવા વાળો છે કે આ બધું મેં તારી ઝોલીમાં ભરી દઈશ સખી, મેં ખાલી કહીને છૂટી જાય એવો ધની નથી, જેટલું બી લખ્યું છે ને બધું તને દઈશ, મોયદમાં દઈશ. એમ તો જગાવું છું, મંગાવું છું દેવા માટે, તો તું કરું છું મથા પૂજાઈએ ડીહ. અને અત્યારે કયો સમય થઈ ગયો? મથા એટલે માથા પર, પૂંજાય એટલે પહોંચી ગયો, ડીહ એટલે દિવસ. દુનિયા તો બપોરનો સમય થઈ ગયો, માથા પર દિવસ આવી ગયો, સાંજ પડીને ક્યારે ખતમ થઈ જશે ખબર નહીં પડે. ક્યારે ક્યારે તું આવીશ? રાંદ દીખારીએ ઉમેદ કે. રાંદ દેખારી ઉમેદ કે. રાંદ એટલે ખેલ, દિખારી એટલે બતાઈ, દિખાડી, ઉમેદ કે એટલે ઈચ્છાઓ પૂરી કરવા. કે ખેલમાં જઈને તને બહુ જ ઈચ્છાઓ થાય, બહુ જ ઈચ્છાઓ થાય, પડોશીને જોઈને ઈચ્છા થાય કેવી સાડી પહેરવાની, અને ખબર ને જેટલું જોવો એટલી ઈચ્છાઓ થાય છે. તો આ રાંદમાં ખેલમાં લઈ જશે તો તમને તો ધની ખબર હતી કે આ બહુ જ ઈચ્છાઓ કરશે અને મેં બધી જ પૂરી કરી છે નહીં. તો મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે તો આ ખેલ બનાવ્યો અને તમે મને ખેલમાં લઈને આવ્યા. જગાઈએ લાડ પારણ. અને પછી જગાઈએ લાડ પારણ. પારણ એટલે પૂરા કરવા, કે મને જગાડી મારા લાડ પૂરા કરવા માટે. તને સપનામાં જો મેં લાડ કર્યું તો તને ખબર જ શું પડે કે રાજ્ય આવીને પૂરા કરી દીધા. જગાડ્યા પછી અચ્છા એ આવ્યો તો પૂરા કરવા માટે, તો આનંદ વાર આવે. અચ્છા આવીને ગતો રહ્યો ને, દેખાયો નહીં, લાડ પૂરા કરીને જતો રહ્યો. પછી રૂ વોર તડપે, અચ્છા આટલા બધા કામ, આટલું બધી મારી મુશ્કેલીઓ બલા દૂર કરીને જતો રહું છું, ધની દેખાતો નહીં તો સામે બી તો આવી જા. ઓલે સુરદાસ જેવી હાલત થાય ને. કેવી હાલત હતી? સરકારશ્રી કોઈ ચર્ચાની અંદર કહેતા હતા ને કે અચ્છા સુરદાસજી આગળ ખાડો આવતો હતો તો એ તો આંખો તો હતી નહીં. અચ્છા મને એ વાત બહુ ગમે. અચ્છા સુરદાસજી નેત્રહીન કેમ થઈ ગયેલા ખબર છે? મેં એવું સાંભળ્યું છે, સાચું ખોટું તો મને નથી ખબર, પણ કે છે ભગવાને એમને દર્શન આપ્યા હતા અને ભગવાન સામે આયા ને પછી એમને પોતાના નેત્રો જાતે ફોડી નાખ્યા કે હવે આ નેત્રોમાં બીજી કોઈ છબી જ ન રહે, કે મેં એને અંકિત કરી લીધો પછી દુનિયા ન જો, તો પોતે જાતે આંખો ફોડી નાખી કે જે છબીને મેં જોઈ છે ને એ જ મારા નેત્રોમાં રહે, આ કીકીમાં બીજું કોઈ ના. વાહ રે વાહ! એક રૂહથી તો કેટલી કે એ મારા નેત્રોમાં રહે. અને જ્યાં પછી નેત્રો રહ્યા નહીં તો ભગવાનના નેત્રો કામ લાગ્યા ને. તો એક વખત જતા હતા સુરદાસજી, રસ્તામાં ખાડો હતો તો ભગવાનને ખબર પડી કે સુરદાસજી ખાડામાં પડી જશે. તો ભગવાન કોઈ સ્વરૂપ લઈને આવ્યા અને સુરદાસનો હાથ પકડી અને ખાડામાંથી આમ, સુરદાસ હોય તો આપણે રસ્તો બતાવીએ ને કે ભાઈ આગળ ખાડો છે તું ગળી પડી જશે. સુરદાસનો જેવો હાથ પકડ્યો ને, સુરદાસજીએ પર્સનો, કા મારા વાલાનો આતમના માલિકનો પર્સ હોય, એના સિવાય કોઈનો પર્સ ન હોય, તો સુરદાસજી ફિટ કરીને પકડી લીધા. મને ખબર છે આ તું છું એમ. તો ખાડો જેવો પાર કર્યો, સુરદાસજી પકડે છે ને તો સુરદાસજી ભગવાને ઝાટકો મારી અને હાથ છોડાઈ નહીં તો વહાઈ ગયા. સુરદાસજી રોવે છે કે નિત્રહીન નિર્બલ જાન કે, કાજે નિર્બલ છું, નેત્રહીન છું, બલ નથી, તારું બલ વધારે છે એટલે તે એક ઝાટકો મારે મેં હાથ બી છૂટી ગયો. બલહીન છું એટલે તું ભાગી ગયો, મેં પકડ્યો તો તને. હું તને બલવાન તાકાતવર હતો ત્યારે માનું કે દિલથી તું નીકળી બતાય. બહારથી તો તું છૂટીને ગતો રહ્યો ને, મારા દિલમાંથી ધની તું નીકળી શકો. કેવી એક સુંદર રૂહની ભાવના છે. ખા બહાર ન થાવ તો દિલમાંથી કોઈ છબી ન કાઢી શકે. તો એ નિર્બલ હાલત છે મારી. તો વિલખાઈએ સુણન વેણ કે. આજે વિલખાવું છું, તડપાવું છું. વિલખાઈએ સુનન વેણ કે ધની તારા આજે એ મીઠા મીઠા વચનો સાંભળવા માટે મેં તડપું છું, વિલકું છું, રોવું છું. હા ને, કે જે પરમધામમાં અલસ્તો બેરબ કુમ કહ્યું હતું, રૂહ એક બાત કરે હક સે, હક પડ ઉત્તર દેવે ચાર. તમને ચાર રીતે સમજાવતો.
આજે ઈ સાંભળવા માટે નેત્રો તરસે છે. કાશ મને પાછી મૂલ મિલાવામાં ધની તું લઈ જાઉં ને તો એવું કહેવાય છે ને કે અલસ તો બેરબ કુમ વલ્યા કહે રૂહોને. અચ્છા, ઈ 60 મંદિરનો 64 થમ છે ને ત્યાંથી ઈ અવાજ હજુ તો ટકરાઈને પાછો કાનમાં પડે છે, પડઘો પડી રહ્યો છે. એટલે આમ ખ્યાલ છે, અચ્છા પાછું મેં સાંભળ્યું, અચ્છા મૂલ મિલામાં એ અવાજ આજ બી છે, હા ટકરાઈ રહ્યો છે. ઉઠીશું તો ઈ જ અવાજ સંભળાશે, અચ્છા વલે ન ભૂલે આમ. અને જાગ્રત અંદર સાજી એ તારા મીઠા એ વચનો છે. હું તારો પ્રીતમ છું, તું મોયદમાં જઈને બીજા કોઈને ધની પ્રીતમ ના બનાવી દેતી. મારે ઈ મીઠા અવાજ સાંભળવા છે ધની. એટલે મેં વિલખું છું, તડપું છું. રૂવા દીદાર કારણ. અને રૂવા દીદાર કારણ. રૂવા એટલે રડી રહી છું, દીદાર કારણ કે તને જોવા માટે રડું છું, તને જોવા માટે ધની. શું કામ રડાવું છું? કોઈ પ્રેમી એક ફોન કરે ને કે હું અહીંયા ઊભો છું, અચ્છા બોલું ફટાફટ બધા કામ છોડીને ભાગીને એને મળવા જાય. હે ને, મેં તારા દીદાર માટે તડપું છું, તને પોકારું છું ધની. મેં માનું કે મારી પોકારમાં એ પ્યાસ, એ તડપ નત ક્યાંથી લાવવું? પણ જે દર્દ તે આપ્યું છે એ દર્દથી મેં પોકારું છું. જેટલું તે આપ્યું છે એટલું. આગળનું બલ નથી ધની મારી જોડે. પરમધામનું એ નૂરી તનનું બલ આ તનમાં નથ. જેટલું છે એટલું તો લગાવું છું ધની. અને મેં તને પોકારું છું કે તું મારી સામે આવી જા. શું કામ વિલખાવું છું, શું કામ તડપાવું છું તું મને? કાંધ ઉમેદું વડિયું. કે હે મારા ધની. કાંધ એટલે ધની, ઉમેદું વડિયું કે તારા જોડે મારી મોટી મોટી ઉમેદું, મોટી મોટી ઈચ્છાઓ લાગેલી છે. તું મને નિરાશ ના કરજે. પહેલી મારી ઈચ્છા તારાથી એ લાગી છે કે મરતા પહેલા ઈ સામે આવશે, મને લેવા આવશે, એનો હાથ પકડીને પાછી પરમધામમાં જઈશ મેં. મારા બધા લાડે પૂરા કરશે. તો બધી આશાઓ હવે તો દીકરા, પતિ, જમાઈ, ખેતીવાડી પર કોઈની પર આશાઓ નથી રાખી. કોક મારી ઈચ્છા પૂરી કરશે. હવે તો મારો મૂલ મિલાવ વારો મારી ઈચ્છા પૂરી કરશે. એક તરહથી ધની ઈચ્છાઓ બંધાયેલી રહી છે. દુનિયા જોડે છોડી દીધી, કોઈની જોડે ઈચ્છા પૂરી કરે. કોઈ મારું માને, કોઈ મારું સાંભળે ન સંભળાવું કોઈ નહીં. તારાથી ધની હવે ઈચ્છાઓ બંધાયેલી છે. તારા ભરોસે આસ તારી છે ધની. સહારો હવે તો તને બનાવ્યો છે. હવે તું રડાવું તોય અને તું પૂરી કરું તો વિલખાવું, તડપાવું, હે ને, એવી રીતના તને જે ગમે. મેં તો મારા દિલના હાલ કહું છું કે આજે મોયદમાં આવીને મારા આ હાલ છે. લાગે છે ઇન્દ્રાવતીનો ઝઘડો કે આપણો ઝઘડો છે? આ પોતાના હાલ બતાવે છે કે ધની આજે મારી આ હાલ છે, તું આવી જા મારી સામે. મો દિલ में थो पाइए. મો દિલ में થો પાઈએ છે ને. મારા મોટા મોટા લાડ છે પણ મારા દિલમાં થોડા છે, એટલા મેં તને કહ્યા. આટલા લાડ છે મારા, તું પૂરા કરી દે આવીને. ધણી પાહીજે ડોહકે. ધની પાહીજે ડોકે. અચ્છા, ધની એટલે ધની, પાહીજે એટલે પોતાના, ડોકે એટલે દોષ. કે ધની આ સંસારમાં આવીને જો તમારા લાડ પૂરા ના કરું તો મેં તારા દોષ ગણું, તારી પર ગુનો લગાવું, તારી અંદર કોઈ અવગુણ જોઉં ને તો મને લાંછન લાગે. અચ્છા, તારી અંદર દોષ છે, ગુનો છે એટલે તું સામે નથી આવતો? ના, એ નહીં. મેં તો મારી અંદર જોઉં કે ગડબડ તો મારી અંદર છે. તારા દોષો ને, તારા અવગુણો ને, તારી જે કમીઓ છે ને, હવન પછીની જે આ પ્રકરણ ચાલુ છે ને, એ ઇન્દ્રાવતીજીની આત્મા ધનીના એક એક દોષ ગુનાને કહે છે કે એના બી ગુના છે, એના બી દોષ છે. તો એ કહેવા માંગે છે કે ધની તારા દોષ ને તારા ગુના, તારા જે ગુના છે ને, એ આ સંસારમાં તું મારા મુખે શું કામ કેવડાવું છું અને હું ગુનેગાર બનું છું? કોણ ભલા પત્ની પ્રેમિકા એવી હોય કે પોતાના પ્રેમીના દોષ ગુના બીજીને જઈને ક્યાંક મારા ઘરવાળામાં આટલી કમીઓ છે, શું કામ મને ઓર ગુનેગાર બનાવું છું? એક તો તું હામી ન થતો તો એ ગુનેગાર છું, અને એક બીજી તો આ વ્યાકુલતામાં હું તારા અવગુણ જોઉં છું, ઓર બીજી ગુનેગાર બનું છું મેં તો. શું કામ ધની તું મારી જોડે આવું કરાવડાવું છું? મું મોહાથો ચાહીએ. મું મોહાથો ચાહીએ. મારા મોઢેથી શું કામ કેવડાવો છો ધની? તું ન થાવ તો ત્યારે મને બધું બોલવું પડે છે.
તું મારા લાડ પૂરા નથી કરતો ત્યારે મારે બોલવું પડે છે. હા, મેં તો મારા ગુના બતાવ્યા, સ્વીકારું છું, પણ મારામાં એકલામ થોડી છે, તારામાં છે. તારાય બતાવું મેં કેટલા છે એમ કે છે. જોરદાર પકડ્યા છે શ્રી રાજના. એક એક રાજજીના દોષને એને કયા છે સુંદરસાજી કે બેઉ બાજુ હરખી આગ લાગેલી હોય ને સખી. મેં તો તડપું છું, મારા કરતા વધારે તો તારામ ન. કારણ ધની આ ખેલમાં તું લાયો, મારી અંદર એક એક મને જગાડવાની જવાબદારી તારી, મારી અંદર લાડ ઉપજાવવાની જવાબદારી તારી, પૂરી કરવાની તારી, બધી જવાબદારીઓ તારી. કેમ કેમ તારી? કારણ કે આ ખેલને, આ માયાને, આ અક્ષરને આપણે જાણતા નતા. એ તો ધનીએ ઈચ્છા કરી, અમે થોડી કહી લીધું તું મારા દિલમાં ઈચ્છા કર તો અમે માગીએ. તે ઈચ્છા કરી અમારા દિલમાં આવી. અચ્છા, ઈચ્છા આવી તો મોયદ મેં બનાવ્યું તે બનાવ્યું? અમારા બચ્ચા પરિવાર મેં બનાવ્યું, ધની તે બનાવ્યું છે? મોયદમાં હું આવી તે મને મોકલ્યા. અચ્છા, મોયદમાં હું ભૂલી તે ભૂલાડી. એક રૂ પકડી કે રાજ્ય હું ભૂલી નત, તે ભૂલાડી છે મને. મોયદમાં તે મોકલી છે મને, આ તન પર તે બેસાડી છે મને. બાકી મેં તો એ રૂ છું. કઈ રૂ છું ખબર છે? મૂલ મિલામાં બેઠેલી. ખબર છે તારા માટે શું કરી શકું છું? અને રહી વાત આ તનની, તો તું વ્રજમાં બી મને સારી રીતના ઓળખું છું. તારા એક બાંસરીના સૂર પર, એક બાંસરીના સૂર પર દવડાવતા બચ્ચાને ફેંકીને ભાગવા વાળી મેં એ રૂ. આજે 1 કલાક ચર્ચા માટે, સંસાર ભજન માટે, અચ્છા કેવી બનાવી દીધી છે. આ હાલ પર બી જવાબદાર તું છું. પતિને સસરાને પાઠું મારીને મેં ભાગી હતી, તનને છોડીને ભાગી હતી. મેં તારી એરું છું, તું મને ઓળખું છું ને ધની. એ કેમ નથી તું મને બનાવી દેતો? તું તારા માટે આખા સંસારને લાત મારીને મેં ભાગી હતી ધની, અને તારી સામે આવીને ખડી થઈ ગયેલી. મેં તો એ જ છું ધની. પણ આજે આ માયાને તે એવી મારી પાછળ કરી દીધી છે. હે ને? ખેલ તે બનાવ્યો, ઈચ્છા તે ઉત્પન્ન કરી. અચ્છા, સૌથી વધારે વાત છે ને, આ ખેલમાં બધું જ મારો હુકમ ચાલે કે ધણી તારો હુકમ ચાલે છે? માયા મારું માને છે કે તારું માને છે? બધું તારી ઈચ્છાથી થાય છે, અને દોષ તું અમારી પર લગાવજો. વાહ રે વાહ રાજજી, મારું તો મારા બચ્ચાએ નથી માનતા. ખેલની વાત તો ક્યાં રહી ને રાજજી? અને તું દોષ અમારી પર લગાવ. બધું જ તારી ઈચ્છાથી થાય છે ધની. એટલી તો મને સમજ પડી જાય આજે ખેલથી. તો તારી જ ઈચ્છાથી થાય છે, તો મને બદલી નાખ, મને તારામાં લગાવી દે. તું ઈચ્છા કર, મારા દિલમાં આવશે, મારું કામ પતી જાય. તું હુકમ કર, મારું કામ થઈ જાય ધની. બસ દેરી તારા દિલથી થવાની બાકી છે. તારા દિલમાં આવો, મારા દિલમાં આવી જ જવાનું છે ધની. મેં ફટાક દઈને બદલાઈ જવાનું છું, પણ ખબર નહીં તે કઈ આંટી તું દિલમાં લઈને બેઠો છું. તો મેં ભટકાઈ છું અહીંયા, કે તારા દિલથી મારા દિલ લગી આવે છે. તો ગડબડ તારા દિલથી થાય છે, મારા દિલથી નહીં ધની. એક રૂ આમ 100% પકડીને રાજ્યને કહે છે, અને મેં ગડબડ હોય તો બતાવી ધની, મેં ખોટી હોય તો બતાય. લગાઈ જતી માયાને તે લગાઈ છે. મેં થોડીક લાગી નહીં ત્યાર તો એવી આફત આવે છે ફરી રાજ્યમાંથી માયામાં એક લહેરાવા ખેંચીને લઈ જાય છે. આ હાલ મારા સપનામાં થઈ ગયા છે. બધા હાલ તને નહીં કહું તો કોને કહું? અને આ બધા હાલના જવાબદાર તો તું છું. પછી તારી ઈચ્છાથી ખેલ ચાલે છે. અચ્છા, ખેલમાં મારી ઈચ્છાથી ચાલે તો મેં ગુનેગાર. ખેલ મેં બનાવ્યો હોય અને મારી ઈચ્છાથી ચાલતો હોય તો ધની ચલો માનું મેં ગુનેગાર. જેને બનાવ્યો છે ને જેની ઈચ્છાથી ચાલતો હોય, જવાબદારી કોની? એની જવાબદારી આવે છે ને. એક રૂ મસ્ત શ્રી રાજને પકડે છે, મજબૂર કરે છે રાજને આવવા માટે. કાશ આ બળ આપણને મળી જાય. આપણે આપણા ધનીના દોષ ગુના નથી જોવા, પણ એની પાછળનો ઉદ્દેશ્ય શ્રી રાજ પ્રાપ્ત કરવાનો. નહીં તો વાલાજીમાં તો ક્યાં કઈ અવગુણ હોય. અને એ પ્રેમ જ નહીં ભલા કે જે પોતાના પ્રેમમાં અવગુણ જોવે. પ્રેમમાં ક્યારેય ન દેખાય. તમને તમારા બચ્ચાઓ દેખાય અવગુણ? છકાય નહીં. બચ્ચા ઓછા માર્ક્સ આવતી સાલ વધારે મહેનત કરીશું, ટ્યુશન રાખીશું ને. જેને પ્રેમ કરતા એમાં ક્યારેય અવગુણ ના દેખાય સુંદરસાજી. પણ છતાંય રૂહ મજબૂર કરે છે. એવા એવા વચનોથી શ્રી રાજને તાના મારે છે, તું આવી જા ને, તું
તું ન થાવતો ત્યારે અચ્છા તારી વાતોનું હું તને એવું લાગુ છું કે આ બધું મારી શક્તિથી બોલું છું, તને નીચો બતાવવા માટે તો ના. મેં નહીં ચાહું કે મારો પ્રેમ નીચો પડે, તું તો ઊંચું જ રહેજે, મેં નીચે પડું ને. આ જ પ્રકરણમાં ઇન્દ્રાવતીજીની આત્મા કહે છે કે ધની ખેલમાં છું અને ખેલની અંદર તને દોષ જોવા, તને ગુનો લગાડવો, તારી કમીઓ કાઢવી એ મારા બસની વાત નથી. અને આ ખેલમાં અગર મેં ગલત હોય ને તો તું 100% કહી દેજે રાજીક, તું ગલત છો સખી. મેં જ્યાં ગલત હોય મારો હાથ પકડીને, નહીતર કાલે આ સંસાર વાળા જો તે મારો પક્ષ લીધો, હું ખોટી હશે અને તોય ધની જો તે મારો પક્ષ લીધો ને કે હા પરમધામની મારી એટલે હું એનો પક્ષ લઉં, તો ધની સંસાર વાળા તારી પર આંગળી છે કે એની સખી એની આત્માથી એટલે રાજ્ય એને ખેંચી ના. કાલે દુનિયા વાળા બી તારી પર આંગળી ચીંધે એ મેં ન થતે. મેં ગલત હોય તો મને તું 100% કહી દેજે કે હા સખી તું ગલત છું, તારી ખોટ છે. અહીંયા કોઈ મારા લીધે તું વિવાદમાં પડું ને એવું ધની ન કરતો તું. એટલે કે જે આવું પણ દ્રંજહી, તો તારા દોષ અવગુણો જ્યારે હું કહું છું ને તો મેં બી દ્રંજું છું, ડરું છું. રાજ્યના આવું કહેવાય, રાજ્યના આવું કરાય. સુંદરસાજી આ વાણી ના મળી હોત તો કેવું બોલત. આપણે દુનિયાના કેટલું બળ આપ્યું રાજીએ, કેટલું બળ આપ્યું આ રાજીને કે રાજીના અચ્છા કંધા પર કચ્છા મહારાજ કે ને કચ્છા કોરું કરવાનું એ બળ વાણી આપ્યું કે હા તું એની પીઠ પાછળ લટકાઈ શકું છું. નહીતર આપણે દુનિયાના ભગવાન છે પણ રાજી દૂરથી ભગવાન છે ના બોલાય ના કરાય ને. કેટલું બલવાનીએ દીધું છે. છતાં એક રૂહ કે છે કે તું શું કામ મારા મુખથી ધની આ બધી વાતો ન બોલાવડાવું છું, અને તારા અવગુણ દોષની તારી કમીઓની વાત કરતા કરતા મેં બી ડરું છું. મને બી બીક લાગે છે ખારો આવું બોલાય રાજજીને, પણ છતાંય આવું બોલીને બોલી છે સખી. એમ જોજો એક એક જે રાજજીને એને પકડ્યા છે ને સખી એટલું બોલ મળે છે આવી રીતના પકડાય રાજને. સુંદરજી હે ને કઈ લીલા છે સુંદરજી કહેવાય ને વ્રજની લીલામાં કોઈ એવું ના લાગે ભાઈ વ્રજની લીલામાં એવું કરતા તો અત્યારે એવું નહીં. વ્રજની લીલામાં કોઈ દિવસ એવું નહીં કે રાજ્યના કનૈયાને ગાડું ન દીધે, એને મટકી ફૂડી એટલે જી ભરીને ગાળ દેવાની કે ન થારો અને દિલથી તો ચાહના કાઈને ફોડી જાય, દુનિયાને બતાવવા માટે દેવાની ગાડીઓ. રોજ ઉઠીને આંગણે ઊભો ને આળજ કરે અમારી મારા વાલા, હે ને એના લીધે કેટલી ગાડો સાંભળી છે, આજ બી સાંભળીએ છીએ ને કેટલાય તાના મારા જ આપણને દુનિયા વાળા, અને એને તાના મારતા આપણે કે તારા લીધે થાય છે ને તો એટલે તને જ આપું સામે. તો મેં બી ધ્રજું છું, ડરું છું તારી એક વાત કરતા ધની. ન ડિયા આકે ડોહ, ન ડિયા આકે દો, ન દિયા એટલે ન દેવાય, આકે એટલે આપકો દોષ કે ધની આ તમને દોષ ના દેવાય મારાથી. ભલે તારામાં લાખ અવગુણ હોય, લાખ કમીઓ હોય તો એનો દોષ દેવાય તો એ તારો ઝંડો તું ઊંચો જ રાખીશ. તો આપણામાં લાખ ગુના દોષ હોય તો રાજ્ય ચાહે કે મારે તારા દોષ ગણાય? એ રાજ્ય નહીં. જે આપણો ગુણોને છોડીને આપણા પ્રેમને છોડીને આપણા દોષોને અવગુણો ગણવા બેસે તે પ્રેમ નહીં શકી. એને બસ પ્રેમ દેખાય છે. એને જો એને ગુણો અને અવગુણો દોષો જોયા હોત ને તો આજે જાગૃત ના થયો હોત ને આ જગ્યા પર ના બેઠા હોત. એને નથ જોયા. ઇન અવગુણો પર એટલા દોષ, એટલા મેં તો એક અવગુણો કર્યા છે, એની પર એટલા ગુણ કર્યા છે એને. તારા એક અવગુણ ચાલ મારા 2 ગુણ, તારા 2 અવગુણ મારા 100 ગુણ, મારા એક અવગુણ પર એક ગુણ કરતો વરસાવતો ગયો છે. એને ક્યારેય નથી જોયા. એ પ્રેમ કરે છે ને. તો એટલે કે છે કે ધની કેવી રીતના તારા દોષ અવગુણો જોઉં, શું કામ મારા મુખથી કેવડાવો છો? આ કહીને તો મેં બી ગુનેગાર બનું છું, આવું શું કામ મારી જોડે કરાવડાવો છો? બંગ પાહીજો પોણઈ, બંગ એટલે ડરી જવું, રિહાઈ જવું પોતે નહીં કે ધની હું તને અવગુણો જોઉં, તારા અવગુણો કહીશ તો તું રિસાઈ તો નહીં જવું ને.
હું મુખ તો નહીં મોડી લઉં ને. એને પતિ મોફો લઈને બે પત્ની બે ચાર દાડા બોલીશ નહીં રીહાઈ જાય એવું તો નહીં કરું ને મારે. તને ખોટું માઠું તો નહીં લાગી જાય ને કે મોં ફુલાડીને તો નહીં બેસી જવું ને. એટલે બંગ એટલે રીસાઈ નહીં જવું ને ધની, તું રૂટી તો નહીં જવું ને. આ બોલું છું તો તને ખોટું તો નથી લાગતું ને. હું આ વાતો કરું છું તો તને ખોટું તો નહીં લાગે, તું રિહાઈ તો નહીં જવું ને. એટલા માટે કહેજે મોહ ચાહીએ થો. હું મોહા ચાહીએ તો મારા મુખથી આ બધું થો એટલે શું કામ ઉઘાડાવો છો, શું કામ બોલાવડાવો છો, એક એક પોલ શું કામ ખોલાવડાવો છો. નહીં ખોલાવી આઈ જા સામે. તારી ચૂપ ને મારી ચૂપ, નીતિ નહીં છોડું તને. અને કેટલું આ બધા પોલ હું કામ ખોલાવડાવો છો? ધની આઈ જા સામે. હે ને, કારણ કે એક પત્ની ને પતિ જોડે ના બને ને, પિયરમાં જઈને પતિના બધા પોલ ખોલ નાખે. હું કામ ખોલાવડાવું છું તું? હે ને, તો કે શું કામ ધની તો મુક્તિ મારા જોડે તું કરાવડાવું છું? તોબા તોબા તો કર્યા. પહેલેથી ખોટું લાગે ને તો બે કાન પકડીને તોબા તો પણ કહેવાની. ની આવી ને તું ની સામે આવ્યો ને તો કહેવાની પહેલેથી સોરી, માફી માગી લઉં છું, પણ બોલવાની તો કે તું ક્યાં ગડબડ છું, તે ક્યાં કમી છે, તું ક્યાં તારામાં શું ખોટ છે. મેં કહેવાની ખેલની અંદર તને ખોટું લાગી તો પહેલેથી સોરી માગી લઉં છું. પરમધામમાં રસોઈની હવેલીમાં આવીને મસ્ત મારા હાથે મનાઈશ ને ભોજન કરાઈશ જો ખોટું લાગી ગયું તો. પણ અહીં તો મેં બોલવાની. તું એકલો અમારી પર દોષ ઢોરું છું? તું સામે ન થયો એને એવું માનું છું આજ દિન સુધી મને દીદાર નહીં થયા તો શું મારી એકલીનો વાંક ગુનો છે? એમાં તારો બી એટલો જ ગુનો છે, તારો બી એટલો જ એ છે. ત્યારે મારા હાલ છે. મારી એકલીના કઈ નહીં, મેં માનું છું મારા તો છે જ 100 ગણા છે, 1000 ગણા છે ધની, પણ એમાં 5-10% તારા બી છે. કારણ કે મેં તારી છું ને તો ડીએનએ તારું છે અંદર ને, તો કેમ ને એનું ડીએનએ આવે? એટલે મારામાં આ બધું છે કે જે જીન ભૂલા ચૂકા હાણ. જીન ભૂલા ચૂકા હાણ. જો ભૂલ ચૂક થાય ને તો પહેલેથી સોરી બોલી દઉં છું, બે હાથ જોડીને ક્ષમા માંગુ છું, પણ બોલવાની તો ખરી જ મેં એક એક વાત. કે ઝઘડો તો એ કહેવાય ને, ઝઘડામાં એવો ઝઘડો કહેવાય ને, તમે ઝઘડો શું કામ કરો? કે તમે જેની સાથે ઝઘડો કરો છો ને એના બધાય પોલ ખોલી નાખો, એને જેટલામાં જેટલું દુઃખ આપી શકો ને એવા વચનો બોલો. કે હું બોલતા સૌથી વધારે દુઃખી થાય ઝઘડામાં તો. પણ અહીંયા દુઃખ દેવાના વચનો નહીં, આમાં પોતાની માંગ પૂરી કરવાની વાત છે. મારે આ બધું ક્યારે બોલવું પડે છે? દુનિયાનો કોઈ સ્વાર્થ નથી, તું જોઈએ છે. તું ન થાયો તો મારે તો 100,000 ગુના છે, પણ સામે સામે 100 ગુના તારા બી છે. મેં જેટલી જવાબદાર છું ને એની કોઈ પર્સન જવાબદાર ધની તું બી છું આજે મારા આ હાલની પાછળ. આપણે બે સ્વીકારી લઈએ, તું તારા સ્વીકારી લે, મેં મારા સ્વીકારી લઉં ને, અને સમાધાન કરી લઈએ મોયાદની અંદર, તાકી તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. નહીતર જો સમાધાન ના થયું, હે ને, બે પક્ષવાળા હોય, સમાધાન ના થયું તો સીધો કેસ ક્યાં જાય? પોલીસ સ્ટેશનથી કોર્ટમાં જાય, પછી પેપરે ચડે ફલાણી ભાઈની દીકરી ને ફલાણા ભાઈનો દીકરો. અચ્છા, આ કારણથી તલાક, છૂટાછેડા. તો આખા સમાજને તું ચાહું કે આપણો કેસ કોર્ટમાં જાય કે આપણે બે સમાધાન કરી લેવું છે? જો આપણે બે સમાધાન કરવું હોય તો સામે આવી જા, મારી અત્યારથી સમાધાન પેપર લખી દઉં છું, તું સામે આવી એટલે સમાધાન, અને નહીં આવું તો સીધું કોર્ટમાં દાવો મૂકીશ તારી પર કે મારો ધની છે ને મારી પહેલો દાવો મારી સામે નથી આવતો. ખોટો દાવો છે? સાચો દાવો છે. બતાય મારો કેસ ખોટો હોય તો હું એની આત્મા છું અને એ મારી સામે નથી. અચ્છા, જજ તને પૂછે બતાય બે એનો ઘરવાળો છું કા સામે નથી ગયો? હું તારો જવાબ છે સુંદર છે. સિંધી એટલું મસ્ત, પછી તો કોર્ટનો દાવો છે. અચ્છા, ઓલો કે ને જેમ કે કેસ કરે ને તો અચ્છા ગવાહ તો જોઈએ ને કોર્ટમાં. અચ્છા, હું તારો ધની છું ને તારી સામે ન થયો તો એના માટે ગવાહ પુરાવા તું કોર્ટમાં કયા રજૂ કરીશ? રાજ્ય એવું તો કે ને, કઈ કોર્ટમાં જઈને કેસ કરીશ તું? તો સખી હું કહે છે ખબર છે,
એટલી સુંદર એની વાત કરી છે ને આગળના પ્રકરણમાં, દાયિતું, મુદાયિતું અને ગુહાયતું. દાયિતું એટલે દાવો તારી પર, કેસ તારી પર. અચ્છા, જજ કોણ? તો કે તારી જ કોર્ટ મૂળ મિલાવવાની, બીજી કઈ કોર્ટમાં હું જાઉં? તો જજ બી કોણ? તું. અને ગવાહી આલનાર કોણ? તો કે તારા મારા સિવાય પરમધામમાં ત્રીજું કોઈ છે? ગવાહીમાં કઠેડામ તારું ઊભું રાખવાનું. ત્રણ જગ્યાએ રાજજીને ઊભા કરી દીધા એ કરવું હે. અચ્છા, મારા તરફથી ગવાહી આપવા આવજો ને, કઠેડામાં ઊભું રહેવાનું છે. કે હા, સાચું બોલો છો જજ સાહેબ. કા એનો પ્રીતમ છે ને, એ એની સામે ન થયો ખેલની અંદર, એ સાચું કે છે. એના લાડ શું કે એને નથી દીધા ખેલમાં, એ સાચું કે છે. તારા સિવાય કઈ કોર્ટની અંદર મારો હોય? તો આવો સુંદર સિંધીનો ઝઘડો છે. છેક ઇન્દ્રાવતીજી વકીલ બનીને કોર્ટ લગી લઈ ગઈ અને રાજજીને 3 જગ્યાએ ઊભા કરી દે. કચ્છા જજ તું છે ને, મને તારી પર ભરોસો છે કે તું મારો સાચો ન્યાય કરીશ. આજકાલના જજ જેવા નહીં, એમ કે છે કે જેના ઘરમાંથી ઢગલા પૈસા ભરી જેલા મળે. સહી જગ્યા પર ન્યાય તારા કોર્ટમાં હું આવી છું કે મને એ જગ્યાએ સાચો ન્યાય મળશે. કોઈ પક્ષપાત નહીં કરે. પકડ્યો એ ગવાહી આલવા માટે તને કા ફરી નહીં જાય ગવાહ, ગમે તેવી સામેવાળો લાલચ ચાલશે તો. અને બીજા કઠેડામાં, ત્રીજા કઠેડામાં ગુનેગાર બી હે. અચ્છા, આમ કરીને ઊભું રહેવું પડશે. પેલો ગવાહી આલતો હશે ને એક જજ, એ નજારો કેવો હશે કોર્ટનો? 3 જગ્યાએ રાજજી ઉભા હશે. એક બાજુ ગુનેગાર બનીને, એક બાજુ ગવાહી આપવા માટે, ને એક બાજુ જજ બનીને ઉભા હશે. ત્રણેય જગ્યાએ રાજજીને એક સખી ઉભા કરે છે. આ બલ આપણું છે સખી. અને એ સિંધીની વાણી આ ઝઘડાનું બલ આપે છે કે જો તું તારા રાજજી જોડે શું કરી શકું છું. આપણે તો પ્યાર કરતા હોઈએ, નાના રાજજીને આવું ના કરાય. ઝઘડો તો બહુ કરાય બપોર રાજજી જોડે. સિંધીની વાણી એ છે, પ્રેમનો મીઠો ઝઘડો છે, ધનીને પામવા માટેનો ઝઘડો છે, લાડ પ્યાર માટેનો ઝઘડો છે. આપણો હક છે, આપણો અધિકાર છે, આપણો દાવો છે. કેમ ના કરીએ શકીએ આપણે? એ દાવાના આગળ વધારીશું કોઈ વાર. આજના માટલું સ્વીકારશો. બોલો રાજશ્યામાજી, રાજશ્યામાજી. એ પ્રણામ બધાને.